રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે ડિજિટલ ઇન્ડિયાનો દાયકો. સંપાદન છે અશરફ નથવાણીનું, પઠન છે કલ્પના શાહનું. પરંતુ તે પહેલા એક સંદેશ. 10 વર્ષ પહેલા આપણે એવા ક્ષેત્રમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે યાત્રા શરૂ કરી હતી જ્યાં પહેલા કોઈ ગયું ન હતું. દાયકાઓથી શંકા હતી કે ભારતીયો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે કે નહીં, પરંતુ ઈરાદો સાચો હોય ત્યારે નવીનતા વંચિતોને સશક્ત બનાવે છે. અભિગમ સમાવિષ્ટ હોય ત્યારે ટેકનોલોજી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. આ વિશ્વાસ જ ડિજિટલ ઇન્ડિયાનો પાયો બન્યો. એક એવું મિશન જે સહુ માટે પહોંચને સરળ બનાવવા, સમાવેશક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તકોને પૂરી પાડવા શરૂ થયું. 2014માં ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત હતો. ડિજિટલ સાક્ષરતા પણ ઓછી હતી. સરકારી સેવાઓની ઓનલાઈન પહોંચ અત્યંત મર્યાદિત હતી. ઘણા લોકોને શંકા હતી કે શું ભારત જેવો વિશાળ અને વૈવિધ્યસભર દેશ ખરેખર ડિજિટલ બની શકે છે? આજે આ પ્રશ્નનો જવાબ ડેટા અને ડેશબોર્ડમાં નહીં, પરંતુ 1.4 અબજ ભારતીયોના જીવનમાં મળે છે. શાસનથી લઈ શિક્ષણ, વ્યવહારો અને ઉત્પાદન સુધી ડિજિટલ ઇન્ડિયા સર્વત્ર છે. 2014માં ભારતમાં લગભગ 250 મિલિયન ઇન્ટરનેટ કનેક્શન હતા. આજે આ સંખ્યા વધીને 970 મિલિયનથી વધુ થઈ ગઈ છે. 42 લાખ કિલોમીટરથી વધુ ફેલાયેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતા 11 ગણા છે, હવે દૂર સુદૂરના ગામડાને પણ સાંકળે છે. ભારતમાં 5G રોલઆઉટ વિશ્વના સૌથી ઝડપી પ્રોજેક્ટ્સમાંનો એક છે, જેમાં ફક્ત 2 વર્ષમાં 4.81 લાખ બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ થયા છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ હવે શહેરી કેન્દ્રોથી લઈને ગલવાન, સિયાચીન અને લદ્દાખ જેવી ફોરવર્ડ લશ્કરી પોસ્ટ સુધી વિસ્તર્યું છે. ઇન્ડિયા ટ્રેક, જે આપણી ડિજિટલ કરોડરજ્જુ છે, તેણે યુપીઆઈ જેવા પ્લેટફોર્મને સક્ષમ બનાવ્યા છે, જેમાં આજે વાર્ષિક 100 અબજથી વધુ વ્યવહારો થાય છે. વિશ્વમાં કુલ રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહારોમાંથી લગભગ અડધા ભારતમાં થાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ₹44 લાખ કરોડથી વધુ સીધા નાગરિકોને ટ્રાન્સફર કરાયા છે, જેમાં વચેટિયાઓની ભૂમિકા દૂર થઈ છે અને 3.48 લાખ કરોડના લીકેજને રોકી શકાયો છે. સ્વામિત્વ જેવી યોજનાઓએ 2.4 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ જારી કર્યા છે અને 6.47 લાખ ગામડાઓનું મેપિંગ કર્યું છે, જેનાથી જમીનની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ભારતનું ડિજિટલ અર્થતંત્ર હવે એમએસએમઈ અને નાના ઉદ્યોગ સાહસિકોને પહેલા કરતા વધુ સશક્ત બનાવી રહ્યું છે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDC એક ક્રાંતિકારી પ્લેટફોર્મ છે, જે વેપારી અને ગ્રાહકોને સીધા એક વિશાળ બજાર સાથે જોડીને નવી તકો ખોલે છે. સરકારી ઈ માર્કેટ પ્લેસ, જેમ સામાન્ય માણસને તમામ સરકારી વિભાગોને માલ અને સેવાઓ વેચવાની મંજૂરી આપે છે. ONDCએ તાજેતરમાં 20 કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો છે. બનારસી વણકરોથી લઈને નાગાલેન્ડના વાંસના કારીગરો સુધી વેપારીઓ હવે વચેટિયાઓ વિના દેશભરના ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે. ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર DPI, જેમ કે આધાર, કોવિન, ડિજીલોકર, ફાસ્ટેગ, PM વાણી અને વન નેશન વન સબસ્ક્રિપ્શન હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે અને અપનાવાઈ રહ્યા છે. કોવિને વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશને સક્ષમ બનાવી હતી, જેના કારણે 220 કરોડ QR વેરીફાઈડ પ્રમાણપત્રો અપાયા હતા. ડિજીલોકરના 54 કરોડ વપરાશકર્તાઓ છે અને 775 કરોડથી વધુ દસ્તાવેજો સુરક્ષિત અને સરળ રીતે હોસ્ટ કરી રહ્યું છે. આગામી દાયકામાં આપણે ડિજિટલ ગવર્નન્સમાંથી આગળ વધીને વૈશ્વિક ડિજિટલ નેતૃત્વ તરફ પ્રગતિ કરીશું. ઇન્ડિયા ફર્સ્ટથી ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ સુધી. ડિજિટલ ઇન્ડિયાનો દાયકો આવે છે પ્રાસંગિક. આપે સાંભળ્યું કલ્પના શાહ પાસેથી. સંપાદન હતું અશરફ નથવાણીનું.